ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। સમયસાર અંગે એવું જો પૂછવામાં આવે અથવા મૂળ વિષય વસ્તુ અંગે વિચાર કરવામાં આવે તો એનો જવાબ માત્ર ને માત્ર બે શબ્દોમાં, સ્વથી એકત્વ અને પરથી વિભક્ત. સમયસારજી ગ્રંથની શરૂઆતની ગાથાઓમાં પાંચમી ગાથામાં હું એકત્વ વિભક્ત ભગવાન આત્માને દેખાડીશ. તમ એયત વિહત્તમ. જો એયત એટલે એકત્વ અને વિહત એટલે વિભક્ત. એકત્વ વિભક્ત ભગવાન આત્માને દેખાડીશ. પછી આગળ, જો હું દેખાડીશ તો પ્રમાણ કરજે. આકાશ હમણાં છે ને સુમત પ્રકાશજી મહારાષ્ટ્રના સોલાપુર, નાતેપુતે, પંઢરપુર એ બધા નાના મોટા બધા સેન્ટરો ઉપર 2-3 દિવસના પ્રવાસે છે. પ્રચાર પ્રસાર, તત્વાભ્યાસ એને માટે. ગઈકાલે બપોરનું એક બહુ સરસ સ્વાધ્યાય એમનું થયું. દ્વાદશાંગમાં આત્મા સિવાય બીજી કોઈ વાત નથી. 12 અંગમાં આત્મા સિવાય બીજી કોઈ વાત નથી. જેને કરણાન યોગ, ચરણાન યોગ, પ્રથમાન યોગ બધી જ વાત બહુ વિસ્તારથી બધી લીધી. એક બહુ સરસ દાખલો એમાં એમણે આપ્યો. કોઈ પણ સ્ત્રી છે, વિવાહિત, પરણેલી, એ સાસરિયા પક્ષની વાત કરતી હોય, સાસુની વાત, સસરાની વાત, દેર, જેઠ, જેઠાની કોઈ પણ સંબંધની વાત કરતી હોય. એ સંબંધો પછી છે, પહેલાં પતિ છે. શું સમજાણું? એની દૃષ્ટિમાં તો પતિ છે પહેલાં. પોતાનો વર સિવાય સાસુ કે સસરા કે સાસરીઓ કે કોઈની વાર્તા જ સંભવ નથી. ખ્યાલમાં આવે છે? ભાવ ભાષણમાં વાત લેવા જેવી છે. જેમ કે તમારી પૃથા છે, સમજો. પૃથા એની મા બાપ સાથે, એના દાદા દાદી સાથે વાત કરશે કે સસરાજી તો બહુ સારા છે, અભ્યાસો છે, ને આમ તેમ જે પણ વાત કરે. કથા ભલે ને એ સસરાની કરતી હોય, પણ એની દૃષ્ટિમાં કોણ છે? દૃષ્ટિમાં જે છે એને સામે રાખીને જ બીજી બધી વાર્તા હોય. એક વેપારી છે, એ ગ્રાહક સાથે ગમે તેટલી તડજોડ કરતો હોય. મોંઘું કહો તો મોંઘું અને સસ્તું કહો તો સસ્તું. પૈસા આજે આપવા હોય તો આજે આપો, કાલે આપો, કે 1-2 તમે મફતમાં લઈ જાઓ, ઘરે અમે પહોંચાડી દઈશું, ઓર્ડર આપો ઘરેથી. ગમે તે રીતનો વ્યાપાર અને વ્યવહાર કરતો હોય,
પણ વ્યાપારીની દૃષ્ટિમાં નફો છે કે નહીં? એની દૃષ્ટિમાં તો નફો, ફાયદો, નુકસાની વેઠવીને તો એ ધંધો કરવાનો જ નથી. શૈલાબેન, તો સમયસારનો જે બંધ અધિકાર છે ને, એ બંધ અધિકાર પણ કથા છે. એ બંધ અધિકાર પણ એમ કહે છે કે ભગવાન આત્મા તો અબંધ છે. આશ્રવ અધિકાર આશ્રવની કથા માટે નથી, નિરાશ્રવ સ્વભાવ માટે છે. મોક્ષ એના શું હાલ છે? બોલો કમલેશભાઈ. મોક્ષ અધિકાર મોક્ષની કથા નથી કરતો, મુક્ત સ્વભાવની કથા કરે છે. કેમ કે સ્વભાવ મુક્ત છે તો મોક્ષની કથા સંભવ છે. એટલે તો મોક્ષને કોણ પૂછે? અચ્છા, સંવરના હાલ સ્વભાવ છે તો સંવર છે. ભેદ જ્ઞાન, શુદ્ધિ, શુદ્ધિની ઉત્પત્તિ, નિર્જરા, શુદ્ધિની વૃદ્ધિ. સ્વભાવની જેટલી પ્રગાઢતા છે, આજે જે એક શબ્દ આવ્યો હતો પ્રવચનમાં, ગાઢ પ્રયત્નથી, એના ઉપર બહુ આપણું ધ્યાન ફોકસ થવું જોઈએ. શું નામ કેતનભાઈ? ભક્તિ ગાઢ પ્રયત્ન નથી, રાગના ઓલાળા એ ગાઢ પ્રયત્ન નથી. રાગનો અભાવ કરવાનો ઉદ્દેશ અને ધ્યેય એ ગાઢ પ્રયત્ન છે. દોષો છાવરવા એ ગાઢ પ્રયત્ન નથી. બેન વંદનાબેન, શૈલાબેન સમજાય છે? સુમત પ્રકાશજી એક બહુ સરસ વાત કરી ગઈકાલે પંડિતજી અરવિંદભાઈનો, કે ધર્મના નામે આપણે જે આત્મસંતોષ કરીએ છીએ ને, શું કીધું આકાશ? આત્મસંતોષ. એ આત્મસંતોષ છે ને, એ સૌથી મોટો ગ્રહિત મિથ્યાત્વ છે. હમણાં ગુરુદેવશ્રીએ દાનનો એક દાખલો આપ્યો હતો. આપણને એમ લાગે, મને વિચાર આવ્યા આકાશ, કે સમજો કે કોઈ એક વિધાન હોય, 10 લક્ષણ ધર્મ, તમે મુખ્ય કળશ લીધો હોય, 11,000 તમે ખર્ચ કર્યા હોય, અને રોજ 2, 4, 6 જણા ગાલ ફૂલાવે, ઓહો સારો તમે લાભ લીધો, આ વખતે તો 11,000 રૂપિયાનો તમે કળશ લીધો, બહુ સારું કહેવાય. 10 દિવસ તો ભાઈ સાહેબના વજનમાં એમને જ 100 કિલો વધે, અને એને એમ થાય કે હા આપણે આ વખતે કંઈક ધર્મનો લાભ લીધો. કાં તમે સર્વસામાન્ય જ્યારે મુમુક્ષુ તરીકે સ્વાધ્યાયનો લાભ, પૂજા પાઠનો લાભ, વિધાનનો લાભ લો, ત્યારે કેમ આવા ફિલિંગ્સ નથી થતા? જ્યારે 10-11,000 રૂપિયા ખર્ચા કરીને કળશ વિરાજમાન કર્યા ત્યારે કેમ? ત્યારે મને એક વિચાર આવ્યો, આજે જે ગુરુદેવશ્રીનું સાંભળતો ત્યારે, કે જ્યારે ઓલો કૂતરું જે બળદગાડાને નીચેથી હાલે ને, એટલે એનો માથાનો ઉપરનો ભાગ છે ને એ ઘસાતો હોય, એટલે એ ઘસાતો હોય એને, એ એક નિમિત્ત નૈમિત્તિક સંબંધની એવી નાજુક સ્થિતિ છે, એને એવો અહમ થાય, વહેમ એવો થાય કે આ ગાડો તો હું જ હલાવું છું. ગુરુદેવશ્રી તો બહુ સરસ વાત કરે કે બળદગાડો કંઈક બીજી શેરીમાં વળી ગયો સમજો, અને આ કૂતરો એમને જ સામે ચાલે ગયો, વળી પાછો એને એમ, અરે ત્યાં ક્યાં જાય છે, ઊભો રહે, એમ કરીને એની નીચે વળી પાછો આવીને ત્યાં ને ત્યાં જ ઊભું રહે. હવે આવી ને શાન ઠેકાણે તમારી, કોની શાન ઠેકાણે આવી? બળદગાડાની નહીં. આપણા ઘાટ કેતનકુમાર આવા જ છે. શાન કોઈની નથી આવતી, શાન તો આપણે જ ઠેકાણે લાવવાની છે. પણ ઓલું જે ઘસાતું હોય ને, એમાં 11,000 રૂપિયા ખર્ચા બાદ 10 દિવસ સુધી આપણું માથું ઘસાતું હોય. થોડુંક વાત સમજવા જેવું છે. ગાઢ પ્રયત્ન શબ્દ વાપર્યો ગુરુદેશે. એમાં બોલે કે સર્વથા, બધી જ રીતે રાગને નહીં જ રાખવો,
જડમૂળમાંથી કશાયનો રાગનો પરલક્ષી પરિણામનો અભાવ થવો જ જોઈએ એવો પુરુષાર્થ, એવો વીર્ય, એવો ઉદ્યમ, એનું નામ ગાઢ પ્રયત્ન. 5 પાંડવો બધા ભાવલિંગી સંતો ગાઢ પ્રયત્નમાં કેટલાક પાસ થયા, કેટલાક ફેલ થયા. ઉપસર્ગ તો 5 ઉપર થયા, દેહ તો 5નું છૂટી ગયું, પણ 2નો તો આત્માય છૂટી ગયો હતો. જે સર્વા સિદ્ધિ ગયા એ પ્રયત્ન તો એમણે કર્યા, પણ ગાઢ પ્રયત્ન નહોતા કર્યા. મોહનો અંકુરે ન ઉગે વૃત્તિમાં, અભિપ્રાયમાં એનું નામ ગાઢ પ્રયત્ન, પ્રગાઢ પ્રયત્ન, પૂર્ણ પુરુષાર્થ. દ્રવ્ય ક્ષેત્રે કાળે અને ભાવે. અચ્છા, આ ગાથા જે છે ને 27મી ગાથા જે ઇષ્ટોપદેશમાં આજે 40 શ્લોક જે ચાલ્યો, એ મૂળમાં નિયમસાર સમોશરણમાં જે આપણે લખેલી ગાથા છે 112, 120, 102, હા 102 નંબરની ગાથા. એગો મે સાસણો અપ્પાણાણ દંસણ લખણા શેષા બહિભવા ભાવા સંવે સંયોગ લક્ષણા. આ પ્રાકૃતમાં છે. મારો તો અહોભાગ્ય છે, જયપુર જતાં 10 વર્ષ પહેલાં ગુરુકુલમાં અમે લોકો આ ગાથા વાંચેલી હતી સામાયિક પાઠમાં. એકો મે શાશ્વતશ્ચાત્મા જ્ઞાન દર્શન લક્ષણ શેષા બહિર્ભવા ભાવા સર્વે સંયોગ લક્ષણા. એનું સંસ્કૃત છે. એક નાનકડી ગાથા, પણ એમાં આસ્તે અને નાસ્તે અનેકાંત છે. હું આવો છું અને હું આવો નથી. પહેલી લીટીમાં હું આવો છું, અસ્થિવાળી ગાથા. બીજી લીટીમાં શેષ, બહારના બધા ભાવો છે, સંયોગ લક્ષણવાળા છે, એમાં નાસ્તિ. અથવા ગઈકાલનો આખો સ્વાધ્યાય અને આજની જે શરૂઆત હતી ગાથાની, મમત્વને છોડો, નિર્મમત્વને સેવો. પણ નિર્મમત્વને સેવવા માટે શબ્દ વાપર્યો, હું અકિંચન છું. હું આ પર સ્વભાવે નથી અને એ મારા સ્વભાવે નથી. હું પોતે પર સ્વભાવે નથી અને પર પણ મારા સ્વભાવે નથી. ગઈકાલ સવારના સ્વાધ્યાયમાં વાત કરી હતી, આ મારું છે, આ મારું છે એમ મમભાવ. તો મમભાવમાં બીજું પક્ષ એમાં છે, આ મારો છે તો હું પણ એનો છું. બોલો, એક બાપ દીકરાને ખૂબ પ્રેમ કરે, દીકરાની પાછળ લાખો રૂપિયા લૂંટાવે, એના અભિપ્રાયમાં એ વાસના પડેલી છે કે નહીં, જેવી રીતે હું મમતા અને મોહ આપું છું એને, એમ દીકરો પણ મને આપે. વળતરની એમાં ભાવના છે કે નહીં બાપની વૃત્તિમાં? જેટલું હું પોતાપણું એને દીકરાને દર્શાવું છું, દીકરો પણ મને એટલું જ પોતાપણું દર્શાવે. મોહની આ બે બાજુ છે. ગઈકાલના સ્વાધ્યાયમાં ગુરુદેવના પ્રવચનમાં વાત આવેલી. મમ એમ કીધું ને, મમ એટલે મારું, તો મારું એમાં ઉપલક્ષણે બીજું ભાવ ઇન્ક્લુડ છે. એ મારું છે તો હું એનો છું. કેવા તાનાવાના છે બધા મોહના, કશાયના. માર્ગ નિષ્કશાય થવાનો છે. 24 કલાકમાં શ્વાસ આપણા બધા 1 કલાક 1 સુધી સમજો કે તત્વ આપણે સાંભળતા હોઈએ ત્યાં સુધી કદાચ વિક્ષિપ્ત દશામાં પણ ક્યાંક અબુદ્ધિપૂર્વક કે ભાઈ જગતમાં કોઈ કોઈનો નથી,
હું પરનો નથી, હું શરીરનો નથી. એ શરીરનો નથી એવું જ્યારે એ ભાવ ભાસતો હોય ત્યારે જ મચ્છરો આવીને બેસી જાય, હવે એને ઉડાડવા લાગે. હમણાં તો બોલ્યા હતા કે શરીર મારું નથી, પણ દેહ પ્રત્યેની ચેષ્ટા તો ચાલુ જ હોય. સમજો કે કમલેશભાઈને ડૉક્ટરે કીધું હોય કે ખુરશી ઉપર બેસવાનું, તમારે નીચે નહીં બેસવાનું, ઘૂંટણનો તમારે દર્દ કરશે. બેઠા અડધી કલાક સુધી ભૂલી ગયા કે ડૉક્ટરની સલાહ, ડૉક્ટરે આવું કીધું છે, અને અડધી કલાક પછી કંઈક વાત એવી આવી સ્વાધ્યાયમાં, ઓલી વાત યાદ આવી ગઈ કે ડૉક્ટરે ના પાડી છે. પછી જે 15-20 મિનિટ સુધી માળા કોની ફેરવશે? પછી પગની નહીં, ડૉક્ટરની માળા ફેરવશે. ડૉક્ટરે યાદ આવ્યા રાખશે, ડૉક્ટરે તો ના પાડી, હવે તો હેરાન થઈશું. તો તમે વિચાર કરો, આપણી મુદ્રા કેવી, આપણે બેઠા ક્યાં હોઈએ, પણ જ્ઞાનની દુનિયા તો ક્યાંક બીજે જ ભમતી હોય, ભટકતી હોય. બહુ અદ્ભુત પ્રકરણ. 4 શ્લોકો છે અહીંથી હવે શરૂ કરીને. 4 શ્લોકોમાં પરથી વિભક્ત થવાની કળા અને સ્વ સ્વભાવમાં જોડાવવાની કળા, એકત્વ. સ્વ સ્વભાવથી એકત્વ, પરથી વિભક્ત. આખો સમયસાર છે આ 4 ગાથાઓમાં. 12 ભાવનાઓની ભાષામાં કહીએ અન્યત્વ ભાવના છે આ. પરથી ભિન્ન પડવાની કળા, અન્યત્વ ભાવના, અને સ્વ સ્વભાવથી એકત્વ. 2 ભાવના છે ને 12 ભાવનામાં, સંસાર અનિત્ય, અશરણ અને સંસાર, 3 ભાવનાઓ. પછી ચોથી આવે અન્યત્વ ભાવના, અને પછી આવે એકત્વ ભાવના. તો અન્યત્વ અને એકત્વ આ બે એકબીજા સાથે સંકળાયેલી છે. પરથી ખસ અને સ્વમાં વસ. અને પછી કહે છે પરથી ભિન્નતાની ભાવના અને સ્વ સ્વભાવથી અભેદ અભિન્નતાની ભાવના જેટલી જેમ દ્રઢ થતી જશે તેમ અનિત્ય, અશરણ, સંસાર, આ 3 વિશેષણોથી સંસારની અનિત્યતા, અશરણતા, અસારતા, એનાથી છૂટો પડતો જઈશ. અને છઠ્ઠી ભાવનામાં, અશુચિ ભાવનામાં, દેહની મમતાથી પણ છૂટો પડીશ. હમણાં આ વખતે પરિશ્રમ પર્વમાં ખૂબ ઘોલન કર્યું છે 12 ભાવનાઓનું. છેલ્લાબેન 6 ભાવનાઓમાં તો આખું જૈન દર્શન સમાયેલું છે. સૌથી પહેલી જ વાત, સંસાર, શરીર અને ભોગોની અનિત્યતા અંગે, ક્ષણભંગુરતા અંગે વિચારો. જ્યાં સુધી મગજમાં નહીં આવે ત્યાં સુધી મમતા નહીં જ તૂટે, નિર્મમત્વપણું નહીં જ આવે, નિર્મોહપણું પ્રગટશે જ નહીં. ક્ષણભંગુરતા. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ. આજે ગુરુદેવ એક વાક્ય બોલ્યા હતા બહુ સરસ. પામરતાની દ્રષ્ટિ આની છૂટતી નથી અને પ્રભુતાની દ્રષ્ટિ થતી નથી. શરૂઆતમાં જ 10-15 મિનિટમાં જ બહુ સરસ વાક્ય હતો. એટલે પામરતામાં જ એવો હોમાઈ ગયેલો છે. આપણી વાત ચાલે છે, મારી ફેક્ટરી, મારો ધંધો, મારું ઘર, એને પ્રભુતાનો વિશ્વાસ નથી આવતો. તો અન્યત્વપણું સેવે તો સેવે કેવી રીતે, અને એકત્વપણું અંદરમાંથી ભોગવે તો ભોગવે કેવી રીતે. એટલે શરૂઆત જ ત્યાંથી. જોકે ગાથા તો એ નહીં ચાલી આજે, ભાવાર્થ વગેરે. અકિંચન, હું અકિંચન છું, અકિંચન સ્વભાવે છું. કેમ કે મૂળ સિદ્ધાંત હતો ને, મોહી બંધાયા વિના રહે નહીં, નિર્મોહી છૂટ્યા વિના નહીં રહે. મારે જો છૂટવું છે તો નિર્મોહપણું તો લાવવું જ જોશે. બધ્યતે મુચ્યતે વાળી જે મૂળ ગાથા આવી 26મી, આ રત્ન સાવકાચાર મેં ગ્રંથ માટે મંગાવ્યો
એમાં સૌથી મોટો એક પ્રકરણ છે ભાવના અધિકાર. બાકી બધા 5 અધિકારો એક બાજુમાં અને એક ભાવના અધિકાર એ એક બાજુમાં. સૌથી વધારે પાના એના છે, 250, 300, 300 પાના છે ભાવના અધિકાર. એમાં શ્રાવકની ભૂમિકામાં આપણા જીવનમાં 10 ધર્મ છે, અંતરંગ બહિરંગ તપ જે મુનિરાજોના હોય એમની તપ ભાવના કેવી હોવી જોઈએ, આસ્તિક્ય ભાવના, સંવેગ ભાવના, વૈરાગ્ય ભાવના, અરે 16 કારણ ભાવના, 12 ભાવના, એ બધો જ વિષય છે એમાં મારે તમને ખાસ આજે જે છૂટવાની જે વાત આવી ને એમાં અકિંચન્ય સંયોગ માત્રથી પરમાત્રથી જુદો ભિન્નતાનો જે ભાવ ભાષણ એમાં કરાવ્યા, એમાં જાત જાતના ભાવનાઓના સંદર્ભમાં જુદી જુદી ભાવનાઓ એનું પ્રકરણ બહુ સરસ આમાં આવે છે. એટલે મને એમ થયું કે જો એ સહેજે મળી રહે તો આપ સૌને થોડીક એનો રસાસ્વાદ કરાવીએ. આપને બહુ રસબસતો વિષય છે આખો અને ભેદ વિજ્ઞાનનો મૂળ પાયો છે. તમે જો એક બીજું ધ્યાન આપ્યું હોય, આજના વ્યાખ્યાનમાં ગુરુદેવશ્રી જે બોલતા હતા, એકો એક વાક્ય કહો કે એકો એક જે કાંઈ પણ ભાવના હતી, એમાં પરથી છૂટવાની ભાવના બહુ દ્રઢ હતી. કેમ કે આકિંચનની ભાવનાની વાત હતી ને, નિર્મમત્વ તાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમતા ઉપજાય, એવી જે વાત હતી એ બહુ જોરથી આજે અને બહુ ભાવ સાથે, આમ સમજો ને કે ગુરુદેવશ્રીની જે મસ્તી. અચ્છા, ઓલા પિંગલા રાણીનો દાખલો આવ્યો, ખબર છે કોણ હતી પિંગલા રાણી? કમલેશ, શું નામ? કેતન કુમાર, ખ્યાલ છે? એ ભર્તૃહરી કોણ હતા? એ રાજા કોના ભાઈ હતા? એ આચાર્ય શુભચંદ્ર દેવ થયા. જ્ઞાનાર્ણવ જેમણે લખ્યું છે અને પરમ અધ્યાત્મ તરંગિણી ગ્રંથ જેમણે લખ્યું છે, કળશ ટીકા ઉપર, કળશો ઉપર વળી પાછો એમને વ્યાખ્યાઓ બધી કરી છે. એમના એ સગા ભાઈ હતા જે અન્ય મતમાં તેઓ દીક્ષિત હતા, એટલે બાવાનો ભેષ એમણે ધારણ કરેલો. એમની પત્ની જે હતી પિંગળા રાણી સર્વાંગ સુંદર હતી, પણ સર્વાંગ સુંદર હતી અને એના ઉપર ભર્તૃહરિનો અનહદ પ્રેમ હતો. તો કોઈ સાધુ પાસે પોતે ગયા હોય તો એણે એમના માટે એક અમર ફળ મંગાવ્યો. અમર ફળ કે મને એવો ફળ આપો કે હું જેને બહુ ચાહું છું એને હું એ ફળ આપવા માગું છું અને એ અમર બની રહે, મરે નહીં. આવી તો વ્યવસ્થા કાંઈ છે નહીં. હવે એને ફળ તો આપ્યું અને કીધું કે ભાઈ જે પ્રિય અતિ પ્રિય હોય એમને તમે આપો. એણે આપ્યું પોતાની પિંગલા રાણીને. અને રાજ્યમાં અશ્વપાળ હતો, એક અશ્વપાળ, જે ઘુડશાલા, જે અશ્વશાલા હોય એમનો રખરખાવ બધું કરે. હવે એ રાણી સાહેબા એના પ્રેમમાં હતી અને એ જે અશ્વપાલ હતો એ એક વેશ્યાના પ્રેમમાં હતો અને જે વેશ્યા હતી એ રાજાના પ્રેમમાં હતી. કંઈક સમજાણું શું કીધું? એટલે ફળ પહોંચો પિંગલા પાસે, પિંગલા પાસેથી અશ્વપાળ પાસે, અશ્વપાળ પાસેથી વેશ્યા પાસે, અને વેશ્યા પાસેથી વળી પાછો ફળ ક્યાં આવ્યો? રાજા પાસે. આખી એક સ્ટોરી છે એની. અમે લોકો 12મા ધોરણમાં હતા ત્યારે સંસ્કૃતનો એક શ્લોક અમે લોકો ભણેલા, યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા સાપ્યન્ય જનમિચ્છતિ જન સજનોપી અન્ય. યામ ચિંતયામિ, હું જે રાણી સાહેબાને મનમાં ચિંતું છું, યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા, એ તો મારા પ્રત્યે વિરક્ત છે. પછી
અશુપાળને ચાહે અને અશુપાળ વેશાને ચાહે, અને એમ દિક્તામ ચ તમ ચ ઇદનમ ચ ઇમામ ચ મામ ચ, ધિક્કાર હો તે રાણીને, ધિક્કાર હો તે અશુપાલને. પછી તો એવું બોલ્યા, એમાં શ્લોકમાં છે, ધિક્કાર હો મને અને ધિક્કાર હો તે કામ વાસનાને. ભર્તૃહરિએ પોતે આખો શ્લોક લખેલો છે. ગુરુદેવ શ્રી તો ઘણીવાર આ દ્રષ્ટાંતનું પોસ્ટમોર્ટમ બહુ ઝીણું ઝીણું કરે છે. એ તો બાયડી દગો દીધો એટલે એને વૈરાગ્ય થયો. એના 3 શતક છે, વૈરાગ્ય શતક, શૃંગાર શતક અને નીતિ શતક. દરેકમાં 102, 105 એવા શ્લોકો છે. જયપુરના શાસ્ત્રીના કોર્સમાં હોય, નીતિ શતક તો હોય જ. શૃંગાર શતક એમાંય બધું બહુ શૃંગાર સંબંધીના શ્લોકો. વૈરાગ્ય શતકમાં આવા શ્લોકો છે બધા. તો ગુરુદેવ કહે છે, એ તો પિંગળાએ ન માની, બાયડીએ ન માની એટલે વૈરાગ્યની વાત છે. એમાં ક્યાં વૈરાગ્ય આવ્યું? સાચો વૈરાગ્ય તો જ્ઞાન સભર હોય, તત્વજ્ઞાન સભર હોય. જો આ સંસ્થાઓમાં ઘણી જગ્યાએ એવું જોવા મળે, કોઈ એક ભાઈ મંદિરે આવતા આવતા સાવ બંધ થઈ જાય. એને પૂછવામાં આવે કે કેમ નથી આવતા? અરે ઓલા ભાઈ છે ને રોજ માથાકૂટ કરે, કોણ આવે મંદિરે? બોલો, એ સાચો વૈરાગ્ય છે માટે નથી આવતો કે કોક પ્રત્યે દ્વેષ છે માટે નથી આવતો? બોલો. તો કોકની હારે ભળતું નથી તો એને મૂકને, મંદિર શા માટે મૂકે છે? આકાશ, ત્યાં સાગરમાં અમે એક યુવાઓ, યંગ મિત્રોની એક મિટિંગ લીધી હતી. એમાં લગભગ 180 યુવાઓ હતા. એમાં બધી આ જ માથાકૂટો હતી. એટલે જેની ઘરે હું ઉતર્યો હતો એની સાથે રોજ ચર્ચા વિચારણા મારી થતી હોય. મેં કીધું એક વખત બધાને બોલાવો, મેં કીધું. પછી યુવાઓને સંબોધનમાં મેં એ જ વાત કરી કે તું અંદર કોકની હારે કંઈક તમારી ચણભણ થયું હોય તો એને લીધે મહાવીર સ્વામીને મૂક, મંદિરને મૂક, સ્વાધ્યાયને મૂક. એ કોઈ રાજમાર્ગ નથી. શાસ્ત્રોમાં તો એવું લખેલું છે, સાધર્મી સાથે માથાકૂટો કરવા એ તો અનંતાનુબંધી કશાય છે. એટલે દ્વેષના, ઈર્ષાના, કશાયના, એટલે નિવૃત્તિમાં કેટલો ફેર છે કે નથી આવતા અમે. કેમ? કેમ કે બળતું નથી. અરે નહીં, એ માર્ગ નથી. તો તત્વની દૃષ્ટિને કેળવ. ખ્યાલમાં આવે છે. તો આમાં રતનગંજ સાવકાચારમાં ભાવનાઓ અંગે હું તમને એક જ, જો આસ્તિક્ય ભાવના, એક છે સંવેગ ભાવના, એક છે નિર્વેદ ભાવના, એક છે અનુકંપા. 6 કાય જીવો પ્રત્યે કરુણાના ભાવ, અનુકંપા. તો સંવેગ અને વૈરાગ્ય અને નિર્વેદ, વૈરાગ્ય પણ એક આવે. સંવેગ ભાવના, વૈરાગ્ય ભાવના, નિર્વેદ ભાવના. સરવાળો આનો એટલો જ છે કે જગત માત્રથી, સંયોગોથી નિવૃત્તિની ભાવના, છૂટવાની ભાવના. એટલે પાંજરામાં શેર બંધ હોય ને, અને એની રખવાલી, એની સેવા કરનાર એની પાસે પણ જાય ને, હજી તો પોપટ હોય, પોપટ પાંજરામાં હોય તો એનો ઓળખીતો જાણીતો એની નજીકમાં પણ જાય ને તો એ તરફડે પાંજરામાં, ઉડ 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 કરે અંદર. બોલો, શા માટે ઉડ ઉડ કરે છે અંદરમાં? અરે એને છૂટવું છે, બંધન ગમતું નથી. એને કંઈક સમજાણું? શું કીધું? આપણે સ્વાધ્યાયમાં બેઠા હોય, છેલ્લે વક્તા એક વાક્ય બોલે, આવી રીતે આજની ગાથા થઈ. આ ગાથાના હાર્દને આપણે બધા સમજીએ
અને આત્મકલ્યાણ કરીએ. હજી વાક્ય પૂરું ન થયું હોય એવી મંગલ ભાવનાથી હું સ્વાધ્યાયને વિરામ આપું છું. હજી બોલ્યા ન હોય પણ એ જ્યારે બોલવાની ઢાળમાં હોય કેવું લાગે આપણને? હાશ, આજનો સ્વાધ્યાય પૂરો. એ મુક્તિનો આનંદ છે. જો સંવેગ ભાવના, બરાબર? સાંભળજો, બધાએ સાંભળો. સંવેગ ભાવનામાં શું લખ્યું છે જુઓ. સંસાર શરીર ભોગોથી વિરક્ત થઈને ધર્મમાં અનુરાગ કરવો તે સંવેગ છે. આકાશ, આ શબ્દનો ભાવાસન કરવા જોઈએ. સંવેગ, સમ એટલે સમ્યક રીતે, તીવ્ર, વેગ એટલે પ્રવાહ. એટલે આમ આપણે નથી કહેતા આવેગ, આવેગો, સંવેગો નથી કહેતા આપણે. તો સંવેગ એટલે સમ્યક રીતે, જેને આપણે મોદી સાહેબની ભાષામાં કહીએ તો બુલેટ ટ્રેનની સ્પીડે, ઝડપી. બહાર સમજો આપણે કાર પાર્ક કર્યા અને ધોધમાર વરસાદ ચાલુ થયો, તો વરસાદથી બચવા માટે મંદિર તરફ આપણે ધીમે ધારે ચાલશો કે સંવેગ ભાવે ચાલશો? હા, ટ્રેન પકડવી હોય, મોડું થતું હોય, અરે ફ્લાઇટ પકડવી હોય, 2, 5, 10 મિનિટ બાકી હોય, કેવા ઝડપથી આમ સંવેગ. હવે જો સંસાર શરીર ભોગોથી વિરક્ત થઈ આપણને ખાવું ગમે, પીવું ગમે, સારું ઓઢવું ગમે, તો ભોગોથી વિરક્તતા ક્યાં છે? જમવા માટે બેઠા હોય, થાળ ભરેલ હોય તો એવું લાગવું જોઈએ માથે ઉપસર્ગના ઘન વાગે છે. આપણને તો ગમે છે, તો ભોગોથી વિરક્તતા ક્યાં? કોકના લગ્નમાં આપણે જવું હોય તો સારા સારા લુગડા પહેરવા હોય, 1 કલાક, 2 કલાક, 3 કલાક આપણે જિસકે શ્રૃંગારો મેં મેરા, હા, બધું સજાવટ કરવી હોય, લાગે છે સમય વેડફીએ છીએ? બોલો કેતનભાઈ. આ તમે ઘણીવાર તામઝામ જે કરો, 200 માણસોનો જમણવારી, 500 માણસોને જમણવારી, સવારે 4 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી નાહવા ધોવાનો હોય ઠેકાણો ન હોય, તે દિવસે ખેદ ન વર્તવો જોઈએ? અરે રે, ધિક્કાર છે મારી આજીવિકાને કે આજે મારો સ્વાધ્યાય છૂટ્યો. અને એમાં કરોડોય મળે તોય ભોગવી તો શકવાનો નથી અને લઈ જવાની સગવડતા તો નથી. આમ વિચારો ને, દરેક પરિસ્થિતિમાંથી વિચારો. ને હમણાં એક દાખલો આપ્યો હતો રાત્રિના સ્વાધ્યાયમાં. મુમુક્ષુ છે, તે દિવસે તમે ગામનું નામ કીધું, તો આજે ગામનું નામ નહીં કહું. 80 કરોડ તો જીએસટીના ભર્યા. કેટલા વર્ષોની ચોરી હશે? એટલું જ વિચારો તમે. 80 કરોડ ઓનલી જીએસટી. છેલ્લા 5 વર્ષના કંઈક લેખાજોખા હતા, એટલે 5 વર્ષથી ચોરી જ કરી હતી. ભલે ને પછી લાખો કરોડોના દાન આપીને પછી મંચમાળા અને માઇકને ગજવ્યા હોય. હા, તો ગુરુદેવશ્રી કહે છે, સાચી જ વાત છે ને. એરણની ચોરી, સોયનો દાન. કેટલી સભાઓમાં તાળીઓ પડી હશે. હા, તો દાન આપીને લોભ લીધો, માન માગ્યો કે નિર્માનપણું સેવ્યું? એ દાખલો કેવળ. તો હંમેશા છૂટવાની ભાવના, ભોગોથી વિરક્ત થવાની ભાવના, ધર્મમાં અનુરાગ, જો ત્યાંથી છૂટવાની ભાવના અને ધર્મમાં જોડાવવાની અનુરાગની ભાવના, ધર્મ અને ધર્મના ફળમાં અનુરાગ, એ સંવેગ ભાવના. આ તો 2 લીટી લખ્યું છે. પછી પુત્રનું સ્વરૂપ, સ્ત્રીનું સ્વરૂપ, મિત્રનું સ્વરૂપ, ઇન્દ્રિયોના વિષયોમાં એનું સ્વરૂપ, શરીરનું સ્વરૂપ, જો ધર્મનું સ્વરૂપ. આ બધું ચિંતન મનનમાં જીવને આપણને લેવું જોઈએ. જો મિત્રોના સ્વરૂપમાં કેવું લખ્યું છે, જો આ પંચમકાળના મિત્રો કેવા હોય,
આ કળીકાળના મિત્ર પણ વિષયોમાં જ ઉલઝાવવાવાળા છે. બધા વ્યસનોમાં ફસાવવામાં સહાયક છે. જેમને ધનવાન માને છે તેમનાથી અનેક લોકો મિત્રતા કરે છે. એ તો નજરોની સામે છે. આકાશ, થોડુંક ડ્રાય નેચર હોય ને કોઈ નજીક નહીં આવે. અને જો ગોળ જેવો ગળપણ લઈને આપણે મિત્રતા માટે હોઈએ તો આ વ્યસનોમાં ફસાવવાનો સહાયક. જેમને ધનવાન માને તેમનાથી અનેક લોકો મિત્રતા કરે. નિર્ધનથી કોઈ વાત પણ કરતું નથી. અધિક ક્યાં સુધી કહીએ, મિત્રતા તો વ્યસનોમાં ડૂબાડવા માટે જ છે. જો આ પંચમકાળની વાત કરે છે. એટલા માટે હે જ્ઞાનીજનો, જો સંસારમાં ડૂબવાનો ભય લાગે, જો લાગે તોની વાત છે, તો અન્ય બધાથી મિત્રતા છોડી પરમ ધર્મમાં અનુરાગ કરવો. સંવેગને સમજાવે છે. આ સંસાર તો નિરંતર જન્મ મરણ રૂપ જ છે. પ્રત્યેક જીવ જન્મના દિવસથી જ મૃત્યુ તરફ નિરંતર પ્રયાણ કરે છે. અનંતાનંત કાળ જન્મ મરણ કરતા થઈ ગયો છે. તેથી પંચ પરાવર્તન રૂપ સંસારથી વિરક્તતા ભાવ. મેં તમને કેવળ સંવેગના સંદર્ભમાં શાસ્ત્ર મંગાવીને થોડુંક વંચાયું છે. તમે ભાવના અધિકારનો સ્વાધ્યાય કરો. આ જે 4 ગાથાઓ આવશે ને, આ ગાથાઓમાં આની જ કથા છે. ધ્યાન ગયું છે? મેં ગઈકાલે એક ઈશારો કર્યો હતો, શુદ્ધજ્ઞાનની ભાવના. આવ્યું ને આજે? એ સંદર્ભ જ્યારે વાંચતા ગયા તો એમાં એ વાત આવી બહુ સરસ કે શુદ્ધની આવી ભાવના, શુદ્ધ જ્ઞાનની આવી ભાવના. મારે બીજો એક સંદર્ભ ચિત્તમાં દોડે છે. પૂજ ગુરુદેવશ્રીનો 17મી અને 18મી ગાથા ઉપર એક બહુ સરસ સ્વાધ્યાય આજ સવારે સાંભળ્યો. બહુ આનંદ આવ્યો. દરેક વખતે એમ જ લાગે કે આપણે પહેલી વખત કોઈ અલૌકિક વાત સાંભળતા હોય. ખ્યાલ જ છે આપ સૌને 17-18મી ગાથા. જમ પુરુષ કોઈ નૃપતિને જાણે પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધનાર્થી એ અનુચરણ નૃપતિનો કરે. આ દૃષ્ટાંત. જીવરાજ એમ જ જાણવો, સૌથી પહેલાં જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે, એનું જ કરવું અનુચરણ, પછી એનું જ અનુચરણ પુરુષાર્થ કરવું યત્નથી. એમ શબ્દ છે. થોડુંક સાંભળજો તમે. માખણ કેવો છે જુઓ. આમાં પરથી છૂટવાના ભાવ, સ્વસ્વભાવ સાથે જોડાવવાના ભાવ. બોલો ધનાર્થીવાળો જે છે ને, એ હું દૃષ્ટાંત નથી વાંચતો, સીધો હું સિદ્ધાંત વાંચું છું. તેવી રીતે ટીકામાં મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું. શ્રદ્ધાન કરવું એટલે કેવું? જો આ જ આત્મા છે, આ જ આત્મા છે એવું શ્રદ્ધાન કરવું. તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું. જેને જાણ્યું, જેને શ્રદ્ધ્યું, એનું જ આચરણ કરવું. અનુભવ વડે તેમાં લીન થવું. કમલેશભાઈ ભાષા જો. અનુભવ વડે તેમાં લીન થવું. તો આજે 27મી ગાથા આવી. શું આવી? એકો મે શાશ્વત આત્મા. ઈજ તો છે. શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ, અનુચરણ. કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ, તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે. એટલે સાધ્યની સિદ્ધિ આ જ રીતે છે, બીજી રીતે નથી. આખું કલાક એકનો સ્વાધ્યાય સાંભળવા જેવું છે. એટલે આખો આ એક સિસ્ટમ છે, ક્રમ છે. પહેલાં જાણો, શ્રદ્ધો, અને શ્રદ્ધા બાદ પછી
અનુચરણ એનું જ કરવાનું. અનુચરણને માટે ઇંગ્લિશમાં એક બહુ સરસ શબ્દ છે, ફોલોઅપ. એનું જ અનુસરણ, એનું જ અનુકરણ. એટલે ઇષ્ટોપ દેશમાં જે આ બધી ચર્ચા આજે આવી કે નિર્મમત્વ ભાવ માટે જે પુરુષાર્થ છે એ ગાઢ પ્રયત્ન વડે, અને ખબર ને આ એક છંદ પણ ગુરુદેવશ્રીથી સહેજ બોલાઈ ગયું આજે, મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. શ્રીમદજીની રચના છે એટલે નિર્મમત્વપણું સેવવાની બહુ અદ્ભુત પ્રેરણા, પુરુષાર્થની ખરેખર જ અદ્ભુત બધી પ્રેરણા આજના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવેલી છે. જો તમે થોડોક આનું પ્રકરણ જુઓ, 26મો જે શ્લોક પૂરો થયો, મોહી બાંધત કર્મ કો નિર્મોહી છૂટ જાય, ત્યાં તે ગાઢ પ્રયત્ન સે નિર્મમતા ઉપજાય. આ પાના ઉપર 20 નંબરના પાના ઉપર સંવર અધિકારનો કળશ પણ ગુરુદેવશ્રી યાદ કર્યા છે. યાવત તાવત પરાચત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિતે ભાવેદ ભેદ વિજ્ઞાનમ ઇદમ અચ્છિન્ન ધાર્યાવાળો પ્રકરણ છે. બહુ એક એક કોટેશન, એક એક સંદર્ભ, એક એક વાક્ય, એક એક ઉદ્ગાર ગુરુદેવશ્રીના મહામોંઘા હોય છે. જે માણે એને જ ખબર કે શું છે એ વસ્તુ. આકાશ, મારું તો ઘણીવાર એવું ચાલે કે એક વર્ષમાં એક જ પ્રવચન ચલાવો. 1 જાન્યુઆરીએ પ્રવચન ચલાવવાનું, 31મી ડિસેમ્બર સુધી એક પ્રવચનની મીમાંસા કરવાની. તો વંદનાબેન કહે છે અમે સોનગઢ કે દી જાશો. જાઓ ને, તમને કોણ રોકે છે? જવામાં સ્વતંત્ર તો નહીં, જવામાં સ્વતંત્ર છો. અમે અમારી મસ્તી તો મૂકશું જ નહીં. રોજે રોજ 1-1 કલાકના પ્રવચનો, આખો ધોધ વહે છે. હા, એક સામટે 60 ઇંચ વરસાદ પડે. 60 ઇંચ કીધું મેં. કેટલા ઇંચનું પાનું સંઘર્ષ છે રાજકોટમાં? આવડત કેટલી રાજકોટની? આવડત પૂછું છું, આવડત સંઘરવાની ક્ષમતા કેટલી? હા બોલ આકાશ. કે 60 ઇંચનો વરસાદ, એમાં તો 57-58 ઇંચનો વરસાદ તો આવા જ ઘાટ આપણી સાથે થાય છે. 60 મિનિટનું પ્રવચન, 1-2 મિનિટનો પણ એનો હાર્દ રહે હૃદયમાં તોય ભયો ઘણું. જો આ તમે જુઓ, ગાઢ પ્રયત્ન છે, એનો અર્થ કેટલું સરસ કર્યું છે ગુરુદેવશ્રી 21મા પાને. આ વસ્તુની સ્થિતિ હોવાથી, આ રીતે વસ્તુની મર્યાદા હોવાને કારણે ગાઢ પ્રયત્નથી, શબ્દ જુઓ આગળ, સખત પ્રયત્નથી. બોર્ડ એક્ઝામનો વિદ્યાર્થી હોય ને, ન તરસ લાગે, અને તરસ લાગે તો પાણી પીવાની ઈચ્છા ન હોય. ભૂખ તો લાગે જ નહીં ત્યારે, બાકી આખું ઘર ખાઉદરી બજાર થાય. સવારે ખાઉં, બપોરે ખાઉં સિવાય કંઈ સૂઝે નહીં. અને સખત પ્રયત્નથી, પુરુષાર્થથી નિર્મમતા ઉપજાય. બહુ અદ્ભુત વાત છે. હા, વંદનાબેન, આનો અર્થ શું છે? નિર્મમતા ઉપજાય. નિર્મમતા શેના અર્થમાં હશે? વિતરાગતા. કોઈ પ્રત્યે મમ બુદ્ધિ ન રહે, રાગ બુદ્ધિ ન રહે, કશાય બુદ્ધિ ન રહે. પોતાના સ્વરૂપમાં શુદ્ધ આનંદના ધામમાં રહેવાનો. વળી પાછો એક નવો શબ્દ આવ્યો છો, મહાગાઢ. ગાઢમાં વળી પાછા ગુરુદેવથી બોલે મહાગાઢ પ્રયત્ન કરવો. એટલે અવધિ જ્ઞાનોના ભેદ પ્રભેદો આવે શાસ્ત્રોમાં.
એમાં આવે દેશાવધિ, સર્વાવધિ, સમ્યક્ત્વના ભેદોમાં આવે ગાઢ, પરમાવગાઢ, બોલો પરમાવગાઢ સમ્યક્ત્વ. એમ રાગના સંબંધમાં રહેવું છોડી દેવું. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે આત્મા કયો, એ આનંદ કંદ ધ્રુવ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય અસંખ્ય પ્રદેશી હોવા વાળું ધામ, એમાં સ્થિરતા કરવી. દ્રષ્ટિ થઈ એટલે સ્થિરતા કરવી. શલાબેન, મારું રહી રહીને આ વાક્ય ઉપર આજે ધ્યાન ગયું. ફરીથી વાંચો છો, બધાએ પકડજો એ વાતને. દ્રષ્ટિ થઈ, દામજીભાઈ, દ્રષ્ટિ થઈ એટલે સ્થિરતા કરવી. એનો અર્થ શું થયો? એનો અર્થ એમ થયો, દ્રષ્ટિ થઈ એટલે મોક્ષ થયો એમ નહીં. મોક્ષ માટે સ્થિરતા જરૂરી છે. એ અહોભાવમાં મુનિરાજના સ્વરૂપમાં ગઈકાલે આ વાત કરી હતી. માત્ર સમ્યક દર્શન થયે મોક્ષ નહીં થાય, સ્વરૂપની સ્થિરતા જોઈએ, કન્સિસ્ટન્સી. તો દ્રષ્ટિ થઈ એટલે સ્થિરતા કરવી. એ ગાઢ પ્રયત્ન કયો છે ને, સખત પ્રયત્ન, સખત પ્રયત્ન. કમલેશભાઈ, આખા પેરેગ્રાફમાં એનો સોલ સમજાય છે. દ્રષ્ટિ માત્ર ગાઢ પ્રયત્ન નહીં, એ દ્રષ્ટિનો આચરણ. વર્લ્ડ ચેમ્પિયન તો બની સમજો ઇન્ડિયાની ટીમ. હવે વર્ષો સુધી કન્સિસ્ટન્સી, ન તો વર્લ્ડ ચેમ્પિયન બન્યા એપ્રિલ મેમાં, અને જૂન જુલાઈમાં પછી યુએઈ અથવા ઝિમ્બાબ્વે જેવી નાની ટીમ હારે રમવા ગયા અને હારીને આવ્યા. એમ નહીં, કન્સિસ્ટન્સી. એ કન્સિસ્ટન્સી છે ને, એ શ્રદ્ધાનું આચરણ છે, એ જ્ઞાનનું આચરણ, એ સમ્યક જ્ઞાનનું આચરણ છે, એ ચારિત્રનું આચરણ છે. એટલે એમાં જ પ્રવાહમાં નિરંતર વહેવું, એ ગાઢ પ્રયત્ન છે. જો મેળવવું અઘરું નથી, મળ્યા બાદ ટકાવી રાખવું એ ઘણું અઘરું હોય છે. લગ્ન થવા અઘરા નથી, લગ્ન થયા બાદ એને ટકાવી રાખવું એ અઘરું છે. સ્વાધ્યાય ભવન બનતા વાર નહીં લાગે, 6 મહિનામાં સ્વાધ્યાય ભવન ઊભો થઈ જાય. અરે 1-2 કરોડપતિને પકડો, હમણાં પૈસા ઢગલા થાય. પણ આ ઇમારતને સ્વાધ્યાય ભવન બનાવી રાખવું એક દરેક આત્માર્થી અને મુમુક્ષુની નૈતિક ફરજ છે. કન્સિસ્ટન્સી, ચારિત્રનો જોર છે એમાં. તો દ્રષ્ટિ થઈ એટલે સ્થિરતા કરવી, એ ગાઢ પ્રયત્ન કયો છે ને, સખત પ્રયત્ન. તો રામજીભાઈ બોલ્યા કે ભાઈ પ્રયત્નમાં પોલ નહીં. ગુરુદેવસિંહ બહુ સરસ બોલ્યા, પોલ નહીં, અપૂર્ણતા નહીં. જો અપૂર્ણતા નહીં, ગાઢ પ્રયત્ન, અંતર્મુખ ચૈતન્ય ભગવાન અંતર્મુખમાં. હવે ઓલો પ્રયત્નનો અર્થ કરે છે. જો પ્ર વિશેષે યત્ન પુરુષાર્થ, અંદરમાં પ્રયત્ન, પ્ર વિશેષ યત્ન પુરુષાર્થથી અંતર્મુખમાં પ્રયત્ન કરવો. નિર્મમતા ઉપજાય, એમાં એનો અર્થ જો નિર્મમ દશા અંતર્મુખ પ્રયત્ન કરવાથી ઉત્પન્ન થાય છે. લ્યો, જે એ મોક્ષનો માર્ગ છે. શું કરવું છે આમાં? દુકાન ચલાવી કે આ કરવું? આમાં બે સી રીતે ચાલતું હશે, નથી ચલાવી શકતા. દુકાન ચલાવી શકતો નથી. ભગવાન એ તો સૌની દુકાન જડથી જડની જડથી ચાલી જ રહી છે. જડ જે પદાર્થો છે એની દુકાન, એટલે એનો હોવાપણું અને હોવાપણું એ બદલીને એને કારણે ટકી જ રહ્યા કરે છે. તારી આશાના કારણની એને ખબર નથી. જગતના અજીવ અચેતન તત્વો પોતાની હૈયાથી રાખીને તેના પલટવાના કાર્યરૂપે થઈ જ રહ્યા છે. એની દુકાન માટે તારી કંઈ જરૂર નથી. ગઈકાલે ઓલા સમત પ્રકાશિક બહુ સરસ વાત કરી કે ભરત જ્યારે ચક્રવર્તી દીક્ષા લઈને જતા હશે તો દીકરાઓ કાલાવાલા કરતા હશે, બાપુજી અમારું શું થશે, રાજ્યનું શું થશે? તો ભરત કહે કે બધા ભેગા થઈને આવો પછી હું કહું. બધા ભેગા થઈને ગયા તો ભરત કહે થવાનું હશે એ થશે, જે પરિણમનમાં હશે એ થશે. કે મારે ચાહવાથી કંઈ પરિણમનમાં કંઈ પલટો તો થવાનું નથી, અને તમારે ઈચ્છવાથી કંઈ પરિણમનમાં પલટો તો થવાનું નથી. થવા યોગ્ય થશે, પરિણમનમાં જે હશે એ થશે. જ્ઞાનીના આવા જ જગતને ગાંડા ઘેલા લાગે એવા અભિપ્રાયો હોય.
એટલે જ્ઞાનીની વાત જગતને બેસતી નથી. જગત જ્ઞાનીઓને પાગલ કહે ને જ્ઞાની જગતને પાગલ કહે. પરમાત્મા પ્રકાશ એ પ્રભુના પંથ તે ન્યારા છે. પરમેશ્વર તું છો ને પ્રભુ, તારા પરમેશ્વરને પરમ પ્રયત્નથી તું જગાડ જગાડ, અંદર ઠર. તું પોતે પરમેશ્વર જ છો. પરમ ઈશ્વરની શક્તિનું આખું સત્વ જ તારું સત્તત્વ છે. એ પામરતાના વિકલ્પોથી સંબંધ છોડ અને પરમેશ્વરના નિજ પદની સાથે સંબંધ જોડ. ભાષા તો જો. આ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ વીતરાગ દેવનો સંદેશ છે. લ્યો વળી ભાઈ પેલું આવ્યું મહાવીરનો સંદેશ, જીવો અને જીવા દો વાળી. પછી થોડીક બીજી વાત છે, એ જવા દો, એ વાત નથી લેતા આપણે. આગળ આનંદગંજીનો કેટલું સરસ પદ આજે, આશા ઔરન કી ક્યા કીજે. હા, ભટકત દ્વાર દ્વાર લોકન કે કુકર આશા ધારી, જ્ઞાન સુધારસ પીજે આશા ઔરન કી ક્યા કીજે. આખું કાવ્ય ગુરુદેવશ્રીએ યાદ કર્યા છે. હવે અહીંથી જે 4 શ્લોકો આવશે એમાં નિર્મમતા ઉપજાવવા અંગે થોડુંક આના તરફ ધ્યાન આપજો. પાના નંબર 23 ઉપર જો, इसमें निर्ममता के चिंतवन करने के उपायों का सवाल. શું કીધું? નિર્મમતાનું ચિંતવન. નિર્મમતાનું ચિંતવન કેમ કરાય? મમપણું છૂટે, મોહપણું છૂટે, એનું ચિંતન કેવી રીતે કરાય? 4 ગાથાઓમાં છે. શ્લોક જો 27મો, એકોહમ નિર્મમ શુદ્ધો જ્ઞાની યોગીન્દ્ર ગોચર ભાયા સંયોગજા ભાવા મત્ત સર્વેપી સર્વતા. मैं एक निर्मम शुद्ध हूँ ज्ञानी योगी गम्य कर्मोदय से भाव सब मोते पूर्ण. ભૂલ છે આમાં, સ્ખલન છે. બાકી તો આનો સ્ત્રોત 112 નંબરની ગાથા નિયમસાર એને આધારે છે. લેશો આપણે એની ચર્ચા આવતીકાલે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં સરસ આવશે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.